અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। KLN રાવને ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। આ મોટા સમાચાર। KLN રાવ રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી બન્યા છે। રાહ જોવાઈ રહી હતી કે ડીજીપી કોણ બનશે। જો કે KLN રાવનું નામ એમાં મોખરે ચાલતું હતું અને આખરે ઇન્ચાર્જ ડીજીપી તરીકે KLN રાવની નિયુક્તિ કરવામાં આવી છે। હાલ તેઓ CID ક્રાઇમના ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળતા હતા અને અત્યારે ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા છે। 1992ની બેચના IPS અધિકારી છે। તેલંગાણાના મૂળ વતની એવા KLN રાવ કે જેઓ અનેક મોટા હોદ્દા પર રહી ચૂક્યા છે અને સૌથી સિનિયર IPS અધિકારીઓમાંના એક માનવામાં આવે છે, કારણ કે વિકાસ સહાય કે જેમનો કાર્યકાળ આજે પૂર્ણ થયો છે। વર્તમાન ડીજીપી વિકાસ સહાયનો કાર્યકાળ પૂર્ણ થતા હવે કોણ ડીજીપી બનશે તેના પર સૌ કોઈની નજર હતી અને બે નામ જે સૌથી રેસમાં મોખરે હતા એમાં એક હતા KLN રાવ અને રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે। આ મોટા સમાચાર મળ્યા છે। આ ઉપરાંત તેઓ જ્યારે ગુજરાતમાં તેમણે સેવાઓ આપી એમાં એક ખેડા, આ ઉપરાંત હિંમતનગર જેવા અનેક જિલ્લાના SP તરીકેનો ચાર્જ પણ તેઓ સંભાળી ચૂક્યા છે। રાજકોટ રેન્જ DIG તરીકેનો ચાર્જ પણ તેઓ સંભાળી ચૂક્યા છે અને કામગીરી કરી ચૂક્યા છે અને હવે રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી તરીકે રાવ કાર્યરત રહેશે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, સૌથી વધારે ચર્ચા જેમના નામ પર હતી KLN રાવ, ઇન્ચાર્જ ડીજીપી તેમને બનાવાયા છે। ઓફિશિયલ ઓર્ડર થોડીક વારમાં ગૃહ વિભાગ તરફથી કરવામાં આવશે। કોઈ નવા ઓર્ડર ન થાય ત્યાં સુધી રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી તરીકે KLN રાવ અત્યારે હાલ CID ક્રાઇમના વડા છે, એમની પાસે આ ચાર્જ રહેશે। માત્ર હંગામી ચાર્જ છે તે આ KLN રાવને સોંપવામાં આવ્યો છે। આગામી 2 થી 3 દિવસની અંદર સત્તાવાર રીતે જે ઓર્ડર છે તે કરવામાં આવશે। થોડાક જ સમયમાં ડીજીપી તરીકેનો ચાર્જ છે KLN રાવ એ લેશે અને ત્યાર પછી જે બેટન સેરેમની છે એ પૂરી કરવામાં આવશે। જો કે કમનસીબે વર્તમાન ડીજીપી વિકાસ સહાય છેલ્લા દિવસે પણ જે સન્માન ગાર્ડ છે એ નહીં લઈ શકે, કારણ કે સૂર્યાસ્ત થયો હોવાના કારણે સન્માન ગાર્ડ સિવાય જ એમની વિદાય થશે। KLN રાવ ઇન્ચાર્જ ડીજીપી તરીકે ચાર્જ લેશે। થોડાક જ સમયમાં બેટન સેરેમની શરૂ કરાશે।